વદરાડ ગામ કોઈ સંજોગોસર ગામ સભા હોય તો પણ 10 સંદેશો પહોંચાડવા છતાંય 8-10 લોકો ભેગા થતા નથી. પણ આ એક એવી ઘટના બની અને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનેલી છે. એટલે એક જ ગામ વારંવાર 8 થી 10 વખત ઘર સુધી દંડાઓ લઈ અને મારામારી કરવા આવતું રહેલું હોય. અને એના અનુસંધાનમાં આજે એક ઘટના બની ગઈકાલે કે ભાઈ એમના મહાદેવનું ઘર છે, પૂજારી તરીકે કામ કરે છે અને એમના ઘર સુધી એક સામાન્ય બાબતમાં એ લોકોએ 20 થી 25 જણા દંડાઓ લઈને મારામારી કરવા આવેલા. એ ગામ બધું સાક્ષી તો પહોંચી ગયું અને વાત પૂરી થઈ ગઈ અને એને FRI પણ થઈ ગઈ છે. હવે આગળ શું કરવું એ માટે આજનું ગામ એકઠું થયું છે. આજે નિર્ણય એ લીધો કે પહેલા તો GEB કર્મચારી હતો એને અમે ટ્રાન્સફર કરવા માંગીએ છીએ. વદરા ગામમાં અમારે હેલ્પર તરીકે જોઈએ નહીં. એ ગામને આજે સમગ્ર નિર્ણય લીધો છે અને કાલે અમે રજૂઆત કરવા જવાના છે. પોલીસને FRI કરી છે અને જે કલમો લગાવવાની તે લગાવી હતી, પણ ઓછી કલમો લગાવી. જે ઘટના બની જોતો કલમો કંઈક એવી મજબૂત નથી કે જે આગળ અમે સ્ટેપ લઈ શકીએ.